પાડોશી દેશ બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસાનો સૌથી વધારે શિકાર બની રહ્યા છે હિન્દુ લોકો। નમસ્કાર, હું છું સત્યમ નેવાસકર, તમે જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। બાંગ્લાદેશમાં થઈ રહેલા જે હિંસા છે તેનો સૌથી વધારે જે ભોગ બની રહ્યા છે, ત્યાં રહેતા જે લઘુમતી હિન્દુઓ છે તેનો ભોગ બની રહ્યા છે। તેમના હિન્દુ મંદિરોને તોડવામાં આવી રહ્યા છે, ઘરો સાથે હિન્દુ મંદિરો બાળવામાં આવી રહ્યા છે, ઘર છે ઘરને પણ બાળવામાં આવી રહ્યા છે। તેના વિરોધમાં આજે વડોદરા ખાતે સંઘર્ષ સમિતિ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું, જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વડોદરાના હિન્દુ સંગઠનો ઉપસ્થિત છે અને બેનર પોસ્ટર સાથે જય શ્રીરામના નારા સાથે અત્યારે તે અકોટા સ્ટેડિયમ ખાતેથી અહીંથી પ્રસ્થાન કરશે અને પગપાળા જઈને વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરશે। જે પ્રમાણે બેનર પોસ્ટરો જે લગાવવામાં આવે છે, તમે આ દ્રશ્યોમાં જોઈ શકશો કે હિન્દુ ઉપર હુમલાઓ બંધ કરો તેવી રીતની વાતો, એવા બેનર પોસ્ટરો લગાવવામાં આવે છે। આંદોલન વિદ્યાર્થીનું નિશાન પર હિન્દુ કેમ, તેવી રીતના પ્રશ્નો પણ તેઓ પૂછી રહ્યા છે। ત્યારે માનવ અધિકાર હવે ક્યાં ગયું, માનવ અધિકાર અત્યારે ચૂપ કેમ છે, તેવી રીતના પણ બેનર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। ત્યારે મોટી સંખ્યામાં અત્યારે વડોદરાના જે હિન્દુ સંગઠનના જે આગેવાનો છે તે વિશેષ રૂપે ઉપસ્થિત છે અને સંઘર્ષ સમિતિ દ્વારા અત્યારે આ જે તમામ બનાવો જે બાંગ્લાદેશમાં બન્યા છે, હિન્દુઓ ઉપર થયા છે, હિન્દુ મંદિરો ઉપર થયા છે, તેને લઈને અત્યારે વિરોધ પ્રદર્શન દર્શાવ્યું છે, જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મોટી સંખ્યામાં તમામ અગ્રણીઓ પણ વડોદરાના વિશેષ રૂપે ઉપસ્થિત છે। ત્યારે જય જય શ્રીરામના નારા સાથે તમામ લોકો અત્યારે આવેદનપત્ર આપવા માટે હવે તૈયાર છે અને ટૂંક જ સમયમાં આ જન આક્રોશ રેલી છે તે અકોટા સ્ટેડિયમથી પ્રસ્થાન કરવામાં આવશે અને પગપાળા જઈને વડોદરા જિલ્લા કલેક્ટર ખાતે આવેદનપત્ર આપી તેમને રજૂઆત કરવામાં આવશે। જે હિન્દુ લોકોની જે લાગણી દુભાવી છે તેને લઈને આજે સંઘર્ષ સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। બાંગ્લાદેશની આપણે વાત કરીએ, પડોશી દેશ બાંગ્લાદેશમાં, તો નોંધનીય છે કે બાંગ્લાદેશની કુલ આબાદી 17 કરોડની હશે અને તેમાંથી એક કરોડથી વધુ હિન્દુઓ હશે અને કોઈ એવા વિસ્તારો પણ છે જ્યાં હિન્દુની સંખ્યા વધારે છે। પણ જે પ્રમાણે અત્યારે હાલ અહીંયા જે હિંસક વાતાવરણ ચાલી રહ્યું છે તેના સૌથી મોટું જે કોઈ શિકાર બન્યું હોય તો તે હિન્દુ બન્યો છે, તેવી રીતની વાતો પણ સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવી છે। હવે હિન્દુઓના પડખે ઉભીને અત્યારે સંઘર્ષ સમિતિ દ્વારા આવેદનપત્ર આપીને જિલ્લા કલેક્ટરને રજૂઆતો કરવામાં આવશે। ત્યારે તમામ જે અગ્રણીઓ છે તે વિશેષ ઉપસ્થિતિને ત્યારે જે પ્રમાણે ભારત સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, બાંગ્લાદેશને સામે કટ્ટર ઇસ્લામિક સંગઠનો દ્વારા અત્યારે હિન્દુઓ પર આક્રમક રવૈયો કરવામાં આવતા જ અત્યારે તમામ જે સંઘર્ષ સમિતિના લોકો છે તેમને બાંગ્લાદેશના ઇસ્લામિક કટ્ટરવાદીઓને આડા હાથે લીધા ભારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। બેનર પોસ્ટરો સાથે તમામ જે હિન્દુ સંગઠનોના જે આગેવાનો છે તે પણ વિશેષ રૂપે ઉપસ્થિત, મોટી સંખ્યામાં હિન્દુ ભાઈ બહેનો પણ અત્યારે વિશેષ રૂપે ઉપસ્થિત છે। ત્યારે જે પ્રમાણે હાલ હવે ટૂંક જ સમયમાં અત્યારે આ જન આક્રોશ રેલી માર્ગ ઉપર નીકળશે અને તેથી પગપાળા જઈને વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તેની રજૂઆત કરશે। ત્યારે આજે સંઘર્ષ સમિતિનો જે મુખ્ય ઉદ્દેશ છે, હેતુ છે, તે જાણીશું, ટૂંક સમયમાં વાત કરીશું અને જાણીશું। ત્યારે બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસામાં હિન્દુઓ સૌથી વધારે શિકાર કરી રહ્યા છે, તેને લઈને અત્યારે સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। ત્યારે
હિન્દુ સંગઠન કે તેમના સાથે વાત કરીશું. સર, જે સરદાર પટેલ ગ્રુપના આગેવાન છે તેમને કહીશું શું કહેશો. જે પ્રમાણે બાંગ્લાદેશ દ્વારા જે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ છે, લઘુમતી હિન્દુઓ, તેમના ઉપર અત્યારે બાંગ્લાદેશી જે ઇસ્લામિક કટ્ટરપંથીઓ તેમના દ્વારા આક્રમણ થઈ રહ્યું. શું કહેશો? તમે જોવો છો કેટલા દિવસ ન્યૂઝની અંદર કે જે બાંગ્લાદેશની અંદર જે આપણે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે, જે ખરેખર નિંદનીય છે. અને એસપી સંગઠન હંમેશા હિન્દુની સાથે રહ્યા છે. જે પણ બે દીકરીઓ સામે અન્યાય થઈ રહ્યો છે, આપણે રોડ ટીવી પર જોયો છે, તો એની સામે આજે બહોળા હિન્દુ સમિતિ સંઘર્ષ સમિતિ છે એના દ્વારા જે જન આક્રોશ રેલીનું આયોજન કર્યું છે અને ત્યાં કલેક્ટર ઓફિસરને આવેદનપત્ર આપવાના છે. અને એસપી સંગઠન પણ આજે એ સાથે જોયેલું છે અને અમને ચોક્કસ ખાતરી છે કે આ અમારો મેસેજ વડાપ્રધાન સુધી પહોંચશે અને તાત્કાલિક એક્શન લેવાશે અને આપણે હિન્દુ રક્ષણ મળશે જ. ચોક્કસ જે પ્રમાણે આવેદનપત્ર આપવામાં આવશે અને આવેદનપત્ર આપ્યા બાદ તાત્કાલિક એક્શન દોરવામાં આવશે. ત્યારે આપણી સાથે હિન્દુ સનાતન ધર્મના સંત છે તેમની સાથે વાત કરીશું. સર, જે પ્રમાણે આપણે વાત કરીએ, પડોશી દેશ બાંગ્લાદેશમાં જેટલા હિન્દુ લઘુમતી છે તેમના ઉપર અત્યારે આક્રમક થઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો મંદિરો પણ બાળવામાં આવી રહ્યા છે, ઘરો પણ લૂંટવામાં આવી રહ્યા છે. અત્યારે ગંભીર પરિસ્થિતિ હિન્દુઓની ત્યાંની બની છે. શું કહેવા માંગશે? આજે સંઘર્ષ સમિતિ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત માતા કી જય સાથે સૌથી પહેલા તો આજે અમે લોકો અહીંયા એકત્રિત થયા છે કંઈ કહેવા માટે નહીં, કિંતુ ત્રાણ પાડવા માટે અમે અહીંયા એકત્રિત થયા છે. शोला हूं भड़कने की गुजारिश नहीं करता, सच मुंह से निकल जाता है कोशिश नहीं करता. આજે ભારતનું જે સૌથી મોટામાં મોટું જે યુદ્ધ થયું છે એ મહાભારતનું યુદ્ધ છે. અને એ મહાભારતના યુદ્ધ આપણે સૌ જાણીએ છીએ કે અધર્મ સાથેની લડાઈ હતી, અધર્મ સામેની લડાઈ હતી કે જેમાં અમારા ઈષ્ટ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હતું કે હું પોતે લડવા 18 દિવસ નહીં ઉતરું, કિંતુ જ્યાં સમસ્યા, સંજોગ અને પરિસ્થિતિ એવી સર્જાઈ છે ત્યાં ભગવાન કૃષ્ણ સ્વયં શાસ્ત્રના પોતે વિદિત કરતા હોવા છતાં બી શસ્ત્ર ઉપાડીને અને યુદ્ધમાં ઉતર્યા છે. આજે પરિસ્થિતિ આવી ગઈ છે, સમય આવી ગયો છે. સમય આવશે ત્યારે કરીશું નહીં, આપણે કરીશું તો આ સમય વીતી જશે. એવા પ્રકારે આજે અહીંયા સંઘર્ષ સમિતિ વડોદરા અને સર્વ હિન્દુ સંગઠનો એકત્રિત થઈને એ બાંગ્લાદેશના અને અન્યથા આખા વિશ્વના જે બી આવા અરાજકતા સર્જકર્તાઓ છે, જે અમારા ભારત પર વાંકી તીરછી નજર કરીને જે બેઠા છે, એમને આંધળા કરી દેવામાં આવશે એવો અમારો સંકલ્પ છે. બીજી આપને વસ્તુ કહું કે આજે અમે કલેક્ટરશ્રીની ઓફિસમાં આવેદન આપીને અમારા રાષ્ટ્રના જે મહાન પ્રધાનમંત્રી છે એમને સીધું સૂચન કરવા માંગીએ છીએ અને આખું ભારત એ સૂચન કરવા માંગે છે કે આ પ્રહાર જે થયા છે બાંગ્લાદેશમાં, એ અમારા હિન્દુ ભાઈ બહેન, અમારી બહેન બેટીઓ, અમારા બાળકોને ફાંસી લટકાઈ દીધા, એ માત્ર એમના પીઠ પર પ્રહાર નથી થયા, એ હત્યાઓ એમની નથી થઈ, આખા ભારતના માનવતાની હત્યા થઈ છે. એનો ઉત્તર અમે આપીશું. અને કારણ કે અમે ભીડથી ગભરાઈ નથી જવાના, કિંતુ અમે પણ આ ભીડને ભીડમાં લઈને અને પછી જવાબ આપીશું એવા સંકલ્પ સાથે આજે હિન્દુ સમાજ અહીંયા એકત્રિત થયું છે. સાધુ સમાજ, સંત સમાજ, મહાત્મા સમાજ, મહાનુભાવો, આચાર્યશ્રીઓ અને ભારતના પ્રત્યેક ભારતવાસીઓ આજે આ રોષ પ્રગટ કરવા માટે, આક્રોશ પ્રગટ કરવા માટે શાંતિપૂર્ણ પ્રદર્શન અમે કરી રહ્યા છે. કિંતુ અમારા હિન્દુઓની શાંતિને એની પરીક્ષાઓ લેવામાં ના આવે, કારણ કે જ્યારે આખું વિશ્વ બોલતું હોય છે ભારત ચૂપ રહે છે, કિંતુ જ્યારે ભારત બોલે છે તો આખા વિશ્વને સાંભળવું પડે છે અને સાંભળવું પડશે એવો અમારો સંકલ્પ છે. ભારત માતા કી જય. ચોક્કસથી જે પ્રમાણે અત્યારે મહાનુભાવ છે તેમના દ્વારા કહેવાતું સ્વામિનારાયણ ધર્મગુરુ છે તેમની સાથે વાત કરીશું. જે શું કહેશો? જે પ્રમાણે પાડોશી દેશ છે બાંગ્લાદેશ, અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યારે જે પ્રમાણે અત્યાચાર થઈ રહ્યો છે, જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. શું હિન્દુ જાગરણ મંચ દ્વારા, સંઘર્ષ સમિતિ દ્વારા જે આ જાગરણ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, એનો આશય એક જ છે કે જ્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે એ બાંગ્લાદેશીમાં રહેતા હિન્દુઓનો અવાજ વિશ્વભરમાં પ્રસરે. સાથોસાથ આપણો સર્વ હિન્દુ એક જ છે અને એમની આત્મીયતા અખૂટ છે અને અણમોલ છે. એ સર્વશક્તિમાન
છે એ અહિંસક છે, પણ એનો મતલબ એવો નથી કે ગભરું છે. જ્યારે આ અવાજ જ્યાં સુધી વિશ્વમાં નહીં પ્રસરે ત્યાં સુધી સામેવાળા જે કોઈ પાત્રો છે જે અત્યાચાર કરે છે એમને એવો ખ્યાલ નહીં આવે કે હિન્દુ પણ સક્ષમ છે પોતાની રક્ષા કરવા માટે. એટલે આજે પોતાની રક્ષા થાય, હિન્દુ ધર્મની રક્ષા થાય, એને માટે આ જે રેલી છે અને આનો અવાજ વિશ્વભરમાં પ્રસે એવો ઉદ્દેશ્ય સાથે આ રેલી કાઢવામાં આવી છે. ત્યારે અમે સૌ હિન્દુ ધર્મના સંતો એક સાથે આ રેલીમાં જોડાયા છીએ અને આપના માધ્યમથી એટલું જ કહેવા માંગીએ છીએ કે જ્યારે આ રેલીનું આયોજન થયું છે ત્યારે આપણે સૌ હિન્દુઓ એક થઈ અને આપણે સનાતન ધર્મમાં વિશેષ પ્રમાણેની જે શ્રદ્ધા છે એ પ્રમાણે આપણે એક થઈને આપણો અવાજ દરેક હિન્દુને પોતાને પણ લાગે, આત્મીય લાગે અને પોતે બધા એક થઈને જીવી શકીએ એના માટેનો આ અવાજ છે. એટલે આ બહુ જરૂરી કાર્ય કરી રહ્યા છીએ. ત્યારે અમારો સૌ હિન્દુ પ્રજાને એટલો જ પ્રાર્થના છે કે આપણે સૌ એક થઈને આ અત્યાચાર સામે અવાજ ઉઠાવીએ અને એની સામે લડીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. જી, તમામનો એક જ સ્વર છે કે આ જે બનાવ હિન્દુઓ સાથે થયો છે તેના માટે તમામ હિન્દુઓ ભેગા થાય અને આવાજ બુલંદ કરીને બતાવે. ત્યારે મોટી સંખ્યામાં અત્યારે હિન્દુઓ સંગઠનોના આગેવાનો વિશેષ રૂપે ઉપસ્થિત છે. ત્યારે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. તેમની સાથે કે જી બેન, શું કહેશો જે પ્રમાણે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યારે જે અહીંયા હિંસા ચાલી રહી છે અને તેને ટાર્ગેટ હિન્દુઓને બનાવવામાં આવી રહ્યું છે, મંદિરો છે, ઘરો છે, તેને પણ કરવામાં આવી રહ્યું છે, શું કહેશો તમે? હું મીઠું પ્રભુ, આ સદીઓથી ચાલુ આવે છે હિન્દુ ઉપર, હિન્દુ ધર્મ ઉપર હિન્દુઓની સહિષ્ણુતાનો બિલકુલ ફાયદો ઉઠાવવામાં આવ્યો છે. કારણ કે શાંતિ પ્રિય છે, હિન્દુઓને શાંતિ જોઈએ છે અને એ એવું નથી કે પોતાના માટે મર્યાદિત છે, એને આખા વિશ્વમાં શાંતિ જોઈએ છે. પણ શાંતિના જે દુશ્મનો છે, જેને સારું ગમતું નથી વાતાવરણ, એ લોકો આ જે બધા ઊભા કરે છે પ્રશ્નો અને પ્રોબ્લેમ, અને હિન્દુ મંદિરો ઉપર, હિન્દુ બેન બેટીઓ ઉપર હંમેશા અત્યાચાર કરે છે, એટેક કરે છે, એ આપણે બધા સાંભળતા આવ્યા છે. પણ અત્યારે તો આપણી આંખેથી આપણે જોયું આ બધું લાઈવ. એટલે એટલું બધું દુઃખ થયું કે જેણે કોઈનું બગાડ્યું નથી, બધાનું વિશ્વ આખાને એ માને છે કે વિશ્વ આખું વસુદેવ કુટુંબકમ, એને આ રીતને અત્યાચાર થતો જોઈએ ત્યારે આપણે સહજતાથી થાય કે આ એક મોટો અન્યાય થઈ રહ્યો છે. અને આ ટોટલી એવું લાગે છે કે હિન્દુઓને દબાવી દેવામાં આવે અને આ લોકો જે પોતાની જે ઈચ્છાઓ છે અંદરની એને બહાર લઈ આવવામાં માગે છે. પણ હિન્દુ હવે જાગી ગયા છે અને જાગી ગયા છે, પણ હજુ કહું છું કે લડાયક નથી, બરાબર છે. એટલે બહુ સમજદારીથી દરેક વસ્તુ કરવી જરૂરી છે અને ગવર્મેન્ટને પણ અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આના ઉપર થોડુંક ઘટતું કરે, કારણ કે અત્યાચાર હવે સહન થતો નથી. અને એમાંય જે માતૃ સમાન બેનું દીકરીઓ પર જ્યારે અત્યાચાર થાય એ તો જગતમાં કોઈ માં સહન ન કરી લે, કોઈ માતૃભૂમિ સહન ન કરી લે. આ બહુ વિકટ પરિસ્થિતિમાં મૂકી દીધા છે અને આ એવું નથી કે અંત છે, આપણે એ લોકો માફી માંગી લેશે ને એવો કંઈક કરાર કરશે, એવું નથી. આ અંદર કાને તો આ હિન્દુઓને દબાવવાનું મોટું કાવતરું ચાલી રહ્યું છે. એટલે આમાંથી હવે શું રસ્તો નીકાળવો અને શું કરવું? હિન્દુ એકતા તો થઈ રહી છે, પણ બધા જ જે વ્યક્તિઓ છે એના લિમિટેશનો છે. આપણી ઉપર રૂલ્સ એવા બધા મૂકી દીધા છે કે આપણે હેંગ કરી દીધા છે. એટલે આમાંથી કયો રસ્તો કાઢવો એ ગવર્મેન્ટને પણ ખબર હશે અને એના વિશે ઘટતા પગલાં ભરવા જોઈએ. અને બીજી જે આવનાર દિવસોમાં આવા હિન્દુ ઉપર કોઈ પણ ઉપર આવા અત્યાચાર ન થાય. બેનું દીકરીઓને ઉઠાવી જવાનો તો કિસ્સા બહુ જ ખરાબ છે. એ જ્યારે થાય ત્યારે માતૃશક્તિના હૃદય રડી જતા હોય છે. અને આના માટે હવે હું શું કહી શકું, મારા શબ્દો ખૂટી પડે છે મારી પાસે. ચોક્કસથી જે પ્રમાણે તમામ જેટલા મહાનુભાવો છે તેમનું સ્પષ્ટ માનવું છે જે પ્રમાણે જે હુમલા હિન્દુઓ પર થઈ રહ્યા છે બાંગ્લાદેશમાં તે થવાના જોઈએ અને તેને કડા શબ્દોમાં તેને વખોડી કાઢવામાં આવે છે. તેના માટે આજે વડોદરા ખાતે સંઘર્ષ સમિતિ દ્વારા આજે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો વિશેષ રૂપે ઉપસ્થિત છે, તેમજ કાર્યકર્તાઓ પણ વિશેષ રૂપે ઉપસ્થિત છે. આ અકોટા સ્ટેડિયમ ખાતેથી આ જે જન આક્રોશ રેલી છે તેનું ટૂંક સમયમાં પ્રસ્થાન કરવામાં આવશે અને પગપાળા જઈને વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી એ ઉગ્ર રજૂઆત કરવામાં આવશે અને વહેલી તકે તેમની જે રજૂઆતો છે તે
ભારતીય જ્યાં સુધી હિન્દુ ધર્મમાં સહિષ્ણુતા કેન્દ્રમાં જાય અને કેન્દ્ર તેના પર તાત્કાલિક ધોરણે એક્શન લે તેવી રીતની વાત તમામ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. માટેના પ્રયાસો તો કરવાના જ છે, પણ જ્યારે સ્વ બચાવ માટે પણ આપણા ભાઈઓ જ્યારે ત્યાં જે પ્રમાણે અત્યારે થઈ રહ્યા છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરુ દ્વારા પણ અત્યારે જે આ રેલી છે તેને પોતાનું સંબોધન આપણી જવાબદારી છે. સંબોધિત કરી રહ્યા છે ત્યારે તે પણ કરી રહ્યા છે કે જ્યારે તમામ હિન્દુઓ એક થઈ વિશ્વભરમાં બધાને એવો સંદેશો બાંગ્લાદેશ જ નહીં પણ વિશ્વમાં રહેનારા તમામ હિન્દુઓના સાથે તેમની પડખે રહેવા જોઈએ તેવી રીતની વાતો તેમના દ્વારા કરવી જોઈએ. હિન્દુ ધર્મને કે ભારત વર્ષને ક્યારેય તોડી નહીં શકે. અસ્તુ. જય શ્રી રામ. ત્યારે તમામ જિલ્લા મહાનુભાવોએ જે બાંગ્લાદેશમાં બનેલી ઘટનાની કડા શબ્દોમાં વખોડી કાઢી છે અને જે પ્રમાણે હાલના જે બેનર પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, જે પ્રમાણે જે બેનરો છે માનવ અધિકાર ક્યાં ચૂક છે, ત્યારે આપણી વચ્ચે વાનપ્રસ્થ શ્રી માતાજી ઉપસ્થિત છે. તેઓ હિન્દુ ઉપર હમલા બંધ કરો તેવી રીતના પણ અત્યારે કરી ત્યારે ભગવા જે પરચમ છે તે ભગવા પણ પરચમ પણ લહેરાવવામાં આવી રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો હિન્દુ ભાઈઓ અને બહેનો વિશેષ રૂપે ઉપસ્થિત છે આ જન આક્રોશ રેલીમાં ભાગ લેવા માટે. ત્યારે જે અગ્રણીઓ છે, હિન્દુ અગ્રણીઓ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને તેમની સાથે પણ જાણીશું જે પ્રમાણે સંઘર્ષ સમિતિની સાથે જે પ્રમાણે વિવિધ હિન્દુ સંગઠનો જોડાયા છે તેમાંથી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને વર્લ્ડ બ્રહ્મ સમાજ ફેડરેશનના લોકો અહીંયા વિશેષ રૂપે ઉપસ્થિત છે. વડોદરાના તમામ જે હિન્દુ સંગઠનો અત્યારે જે ગંભીર ઘટના બાંગ્લાદેશમાં બની રહી છે હિન્દુઓ સામે તેના માટે અત્યારે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તમામ સંતો તેમજ તમામ મહાનુભાવો તેમજ હિન્દુ સંગઠનના તમામ અગ્રણીઓ આ જન આક્રોશ રેલીમાં વિશેષ ઉપસ્થિત છે અને ટૂંક જ સમયમાં આ જન આક્રોશ રેલી અકોટા સ્ટેડિયમથી પ્રસ્થાન થશે. ત્યારે બાંગ્લાદેશના ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુઓને જે ત્યાં રહેતા લઘુમતી હિન્દુઓને જે ટાર્ગેટ કરવામાં આવ્યું છે તેને લઈને આ જન આક્રોશ રેલીનું આયોજન વડોદરા ખાતે અત્યારે કરવામાં આવ્યું છે અને હિન્દુઓ સાથે દુર્વ્યવહાર કે અન્યાય ન થાય તેના માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. ત્યારે જે હિન્દુ અગ્રણીઓ છે તેમના સાથે પણ जरूर अपना देश अच्छा सा कार्य करेगा और ये जो अशांति है वो जो आतंक હવે है ટૂંક જ સમયમાં दुरुपयोग कर रही है हमारा જન આક્રોશ રેલી છે તે અકોટા સ્ટેડિયમથી પ્રસ્થાન થઈને વડોદરાના જિલ્લા કલેક્ટર જવા પ્રસ્થાન કરવામાં આવશે. પગપાળા જઈને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવશે. દેશમાં ખૂણે ખૂણે રહેતા હિન્દુઓના પડખે તમામ હિન્દુઓ રહે તેવી રીતની વાતો પણ મહાનુભાવો તેમજ સંતો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે સહન શક્તિ ધરાવતો હિન્દુ હોવાથી તેને ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે, પણ હવે હિન્દુ ચૂપ નહીં રહે તેવી રીતની વાતો પણ અત્યારે ઉપસ્થિત સંતો અને મહાનુભાવો દ્વારા કરવામાં આવી રહી. વહેલી તકે કેન્દ્ર સરકાર આના પર યોગ્ય નિર્ણય લઈને યોગ્ય પગલાં લે, જેથી બાંગ્લાદેશમાં જે પ્રમાણે ખાસ કરીને હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તે ટાર્ગેટ કરવામાં ન આવે તેવી રીતની વાતો પણ સંતો મહાનુભાવો દ્વારા કરવામાં આવી રહી છે. વિશેષ મોટી સંખ્યામાં તમામ હિન્દુ સંગઠનોના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત છે. જમણી બાજુ લઈને ઉભા રહેશે. જમણી બાજુ મારી
એમની બાજુ એમના હોર્ડિંગ્સ બેનર્સ થોડા મૂકજો, બરાબર છે. હવે અત્યારે આપણી વચ્ચે આર્ય સમાજમાંથી શ્રી વિરેન્દ્રભાઈ ત્યાગી જે અહીંયા ઉપસ્થિત છે, તો તે પોતાનો 2 મિનિટનો આપણને બૌદ્ધિક પ્રદાન કરશે. सभी महानुभावों को मेरा नमस्ते. आज સંઘર્ષ સમિતિ વડોદરા દ્વારા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો વિશેષ રૂપે ઉપસ્થિત છે. પરેશભાઈ, શું કહેવા માગશો? જે પ્રમાણે પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, મંદિરો હોય, ઘરો હોય, તેમને લૂંટવામાં આવી રહી છે, ભાઈ બેન દીકરીઓ સાથે અહીંયા દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો, શું કહેશો? આજે હિન્દુ જાગરણ મંચ તરફથી અહીંયા ખૂબ મોટા પાયા પર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થાય એનો વિરોધ થઈ રહ્યો છે. અમારું વડોદરા વેપાર વિકાસ એસોસિએશનમાં પણ અમે લોકોએ વેપારીઓનું એક હિન્દુ સંગઠન બનાવેલું છે. અમે વડોદરાના તમામ હિન્દુ સંગઠનો અને હિન્દુ વેપારીઓ આ બાંગ્લાદેશમાં જે અત્યાચારો થઈ રહ્યા છે એના વિરુદ્ધમાં અમે પ્રદર્શન કરીશું અને આગામી દિવસોમાં ખૂબ મોટા પાયા પર આ અંગે અમે લોકો પ્રતિક્રિયા આપીશું. પણ આજે જે રીતના મોટી સંખ્યામાં અહીંયા હાજર થયા છે એનાથી 10 ગણા લોકો અહીંયા ફરી એક વખત હાજર થાય અથવા ગમે તે જગ્યાએ ભેગા થઈ અને બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર, માતા બહેનો પર જે અત્યાચાર થાય છે એનો વિરોધ કરવો જોઈએ. અને સમગ્ર ભારતભરમાં આજે આપણે 120 કરોડ હિન્દુઓ છે, ત્યાં એ લોકો 25 લાખ મુસલમાનો બાંગ્લાદેશને બાનમાં લઈને હિન્દુઓ પર અત્યાચાર કરતા હોય તો આપણે તો 120 કરોડ છે. ખાલી હિન્દુઓએ ભેગા થઈ એકતા બતાવવાની જરૂર છે. તો ચોક્કસથી આપણી મા બેટીઓની ભારતમાં હશે, બાંગ્લાદેશમાં હશે કે દુનિયાના કોઈ પણ છેડે હશે, આપણી હિન્દુઓની રક્ષા થશે અને મા બેટીઓની પણ રક્ષા થશે. ચોક્કસથી તમામ ક્ષેત્રના જે આગેવાનો છે તેમનું સ્પષ્ટ માનવું છે જે પ્રમાણે જે બનાવ બનવા પામ્યા છે તે બાંગ્લાદેશમાં તેને તેના કડા શબ્દોમાં તે ખોડી રહ્યા છે. ત્યારે તમામ વડોદરાના હિન્દુ સંગઠનો હવે એક મંચ ઉપર આવી પહોંચ્યા છે અને એક મંચ ઉપર આવી પહોંચ્યા છે અને બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થયેલી હિંસાને તે કડા શબ્દોમાં અહીંયા પહેલા મારા સંતોનો આશીર્વાદ લઈ અને મારા કાળિયા ઠાકરનો આશીર્વાદ લઈ કૃષ્ણ ભગવાને યુગે યુગે જન્મ થશે, જ્યારે જ્યારે પાપ થશે ત્યારે મારા કાળિયો ઠાકર પ્રગટ થશે અને આ ધર્મનું નાશ કરશે. અને હું તમને આજના યુવાનોને થોડાક પાછળ લઈ જઈશ. આ ધર્મીઓને આપણે આઝાદી મેળવી છે, આપણે મળાવી છે. 90,000 સૈનિક પાકિસ્તાનને સરને આપણા સૈનિકે ત્યારે બાંગ્લાદેશને આપણે આઝાદ કરાયેલું છે. આપણા ટુકડા જે આગેવાનો છે તેમનું પણ માનવું છે બાંગ્લાદેશને આઝાદ કરવાવાળું ભારત છે. ત્યારે ભારતની પડખે રહેવાની જગ્યાએ ભારતના હિન્દુઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે તે ચલાવવામાં નહીં આવે તેવી રીતની વાતો ઉપસ્થિત જે આગેવાનો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરામાં સંઘર્ષ સમિતિ દ્વારા બાંગ્લાદેશ જે પડોશી દેશ બાંગ્લાદેશ છે તેમાં હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને મંદિરોને બાળવામાં આવી રહ્યા છે, ઘરોને લૂંટવામાં આવી રહ્યા છે તેવી રીતની વાતો ત્યારે જાણવા મળી છે. તેને જોતા જ હવે વડોદરા ખાતેની જે સંઘર્ષ સમિતિ છે તે હવે તે બાંગ્લાદેશના હિન્દુઓ છે, લઘુમતી હિન્દુઓ તેમની સાથે આવી પહોંચી છે અને આવેદનપત્ર આપી રજૂઆત કરશે. વહેલી તકે તેમની જે રજૂઆતો છે તે કેન્દ્ર સરકાર સાંભળે અને યોગ્ય નિરાકરણ લઈ આવે તેવી રીતની તેમની માંગણી તેમને કરી છે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.